શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 206 હાંસલપુર અને ગોધમજી તારીખ 30/9/1980 આ ભગવાનની ભગવાન આ મહાત્માઓ શું કે આ મહાત્માઓને કશું ન કરવાનું. મહાત્માઓને ખાવાય આપણા લઈએ તો મહાત્માઓ ઠરે નહીં તોય દખ થાય. મહાત્માઓ ઠરે ને તો ખાવા લઈને સમેલું મહાત્માઓ સમાધિમાં થઈ જાય તો હું હોય ના લો અને હું જોતો હું ઢગલા કરજી ઉપર ઝવેરાતના આ બેઠા છે તો ઢગલો કરજો પણ એવું ભારે તો કે ઈ અને હાલ કમાણા છે કર્યું તો એટલું ઢગલો થયો હમણાં રહે એટલે કહેવાનું શું કારણ છે કે આ મહેલું જીવ ન જાગે ત્યાં હજી મહેલું ભટકારું. ભગવાન શું બગાડ છે ભગવાન હમ નથી જોતા બીજો હમ મારે ત્યાં બાજુ તો બાજુ તમે ગામમાં લોકોના હમું દેશોમાં જોવે તો લોકોના હમ જુઓ અને ભગવાન તમારું શું બગાડ છે ભગવાન ના હમ નથી જોતા દર્શન તમે ઈ ના હમ જુઓ જન્મ આપે એટલો બગાડે જન્મ તો જોયા એવો આલો છે ને સાધુતા ધારણ કરી અરે પણ તો આદિ દાદા પછી આ કર્મ શું ભોગવો તમારે પ્રારબ્ધ તો ખરું ને શરીર નું કર્મ ભોગવટાનું એટલે ભોગવવા મોકલ્યા પણ તમે અનાહમ જોવાનું ભૂલી જઈને લોકના ફપવા મળે એ રીતે ભગવાન ઉપર નારાજ થઈ જાય કે તમે કેમ મોકલ્યા પહાડ રાખ્યા હોત તો તમે બે હતી ભાવે એ વાર રાખવા ભગવાન થી વિકુટો પડે જીવ એટલે રખડતો થાય છે ભગવાન ના ભેગો પણ કરમ ભોગ એવો છે બદનામમાં કરમ ભોગ એવો છે બદનામમાં ભગવાન થી વિખુટો શાણ પડે જીવ અહંકાર થાય કરતા થાય છે છૂટો પડે આ કરતા ના થાય તો ભગવાન નો કાઢો જીવન હું લેવા કાઢું આપણે ઢગતા હોય આપણે છોડાશે કોઈ ખાધેથી ભગવાન નો ઓફ પાછા કાઢી કહેવાય તો હું ભગવાન ની ફેવરમાં થઉં છું એને અહંકાર ન કર્યો હોત તો હું કા કાઢો ભગવાન ભગવાન ના ભેગા હાજરા આવી છેલ્લું હોત તો ભગવાન હું કા કાઢો છું કોઈ ખાધેથી અહીંયા મંદિરમાં કુંડ રોતી પૂજા કુંડ કરું છું ગમે ત્યારે લાવો તો આપણે પણ જીવ ભગવાનમાં સુતોચારણ પાસે અહંકાર થાય નિર્મળ આત્મા થાય ભગવાન માં ડૂબી જાય આ ડૂબે ડૂબે મને સ્વરૂપ નિધિમાં ડૂબ રામકૃષ્ણ પરમની વાતોમાં થતી ઈ ડૂબે ભગવાન સીધી બાઈને કાઢે આ હમણાં ડૂબી જાય હાલ ભગવાન બાઈને કાઢે ના કાઢે ભગવાન જો બાઈને કાઢતો ભગવાન કેવાય આખા વિશ્વને હમાવનાર જે છે એ ભગવાન કાઢી મેલતા હા કરતા કરે પણ આમાં મહેતાજી ના કુદરા ને શું કહેવાય છે અરે કોઈ યંગ ને બાઈજી ના કુદરા ને મહેતાજી ની યંગ કહેવાય છે એ બે ભૂલ થઈ ગઈ છે તાણે રખડતું થવું પડે બાઈજી ના કુદરા ને મહેતાજી ની એક શું કહેવાય છે ભૂલ તમારે દાખલો બાઈઓમાં કહેવાય છે બરોબર નહીં આવડે એ ભગવાન જુદા પાડ્યા ભગવાન ના છીએ આપણે ના અંશો છીએ પણ વર્તી આપણના થતી વર્તી થઈ સમજેશ પછી આપણે ઊંચા આમ પાછા ઊંનું ચૂમો થઈ ગયું આ હું થાય આમ થાય ગયું થઈ જાય તો પાછા આમ થઈ ગયું ચૂમો શું થઈ જાય પછી હમ ચૂમ એ ભક્તિનો નિષ્ઠા આ કિસ્સે હું ભગવાનને એટલું લાડું છું કે મને કાઢ્યો કેમ ભગવાને આ મોકલ્યા શા માટે તો કોઈ મોકલ્યા થોડા ફફો મારવા કાઢ્યા છે એ તો પેલા ફરાનું ધોઈ નાખ્યું પાછા ફેર ભગવાન ભેગા થઈ ગયો એના ભેગા થવા સિયા જો આ મહાપ્રયક નિર્ણય તમારે અને અમારા ભક્તો ને એવું છે આમ આવીને તો પસ્તાવો પડ્યો છે એના ભેગા થઈ જતા ને ખરું એના ભેગા ન થઈ જતા વાર લાગે એટલે પછી નામ વધારે જોવું પડે એટલે તમારે જોન વધારે ઉતરવું પડે સાધુ અને તો ભગવાન નું જોન તમારે ક્યાંનું કેમ જોવાનું ભગવાન સાધુ ને કદી અલ્કી વર્તી ન જોતા પણ વિવેક થી સંગ્રામ સાધુઓનો સંગ કરો વિવેક થી કરો
અલ્કીવર કીધું ખુદ ના અરે એ અનિમા ગાઈડ તમે ના કરો એ આખા કપડા તમારી રીતે છે સાધુનું કુળ હોય ખબર છે ભગવાન જ હોય साधु बहुत होशियार हो से आपको माया वाला गाड़े थे तो कहे इसका तो तुम्हारे जैसे बहुत बहुत आते हैं ऐसा तुम संभालो यहाँ बोले हम तो चलते हैं गंगा એ તમે આપવા માગતા ને કામ કોઈ ના માગે બાજુ તમે થોડો દત્તન કર્યો હોય તો પાછું માગે ખરું કોકની શોખ કરી હોય થોડી લાલચ ચાલી હોય તો માગતું થાય ને કે આ મારા પાસે કોઈ કશું માગવાનું છે સદગુરુ દેવ કી જય સખી રે ડંકો વાગ્યો ને દલ ઉપડ્યો સખી વાગ્યો ને દલ ઉપડ્યો તો સંત વધાવા રે જઈશ મન ઘડીએ ગુરુજી નવ વિસરે તો સંત વધાવા જઈશ મન ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે ઘરમાં ઘડી નથી ગોઠતો સખી રે ઘરમાં ઘડી નથી ગોઠતો મને ઓગણીઓ ખાવા દાય મને ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે પંથે ચાલતો પગ પાછા પડે સખી રે પંથે ચાલતો પગ પાછા પડે મારા કાળજડે કોઈ થાય મને ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે રોમા રોમા ઉઠી વેદના મારી આંખે ઓસોડાની ધાર મને ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે બોધનો બાણ મને માર્યા મારા વેદનો સકલ શરીર મને ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે આજ નવ છૂટ્યા ભેગા ક્યાં થશો સખી રે આજ નવ છૂટ્યા ભેગા ક્યાં થશો જેમ વૃક્ષ વકૂટેલા પાન મને ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે રોતો રહ્યા ને દોરી ઢોળ્યા સખી રે રોતો રહ્યા ને દોરી ઢોળ્યા રજ ઉડે ને રત્ના દેખાય મને ઘડીએ ગુરુજી નવ વિસરે સખી રે મુકલ કબીર મારી આત્મા સખી રે મુકલ કબીર મારી આત્મા વાલા દાસોની લેજો રે સંભાળ વાલા દાસોની લેજો રે સંભાળ મને ઘડીએ ગુરુજી નવ વિસરે
દાસની લેજો રે સંભાળ મને ઘડીએ ગુરુજી ના વિસરે. આ તમે આ ના છો ભાઈ, એક કર્મ એવું કરો કે અમરલોક સીધા. આજે અમે ધન અભદ્રની શાલીભદ્રની વાત કરી. એક જ ક્રમથી આખું ભાવિ ધન અભદ્રને એવું છે, શાલીભદ્રને એક જ ક્રમથી કેવી શ્રેણીમાં ઘરમાં ખાવાના સાપરામાં રહેનાર ભરવાના છોકરા અને દુર્યોધનના એક જ ક્રમથી ને શું ને વળ્યું ભગવાન પૂંડી દીધી છે. આ તમે જોશો એની તમને મોત કીર્તા આવી જાય. જ્ઞાનાવતાર ભગવાન હૃદયમાં શિવ પ્રગતિ કરે પછી આ જીવન હલકું ફૂલ થઈ જાય. આ પરભાડું છે બધું. શું કહું આ શું કહું સુખ તો મોરસા ન લાગે, હાડ ન આવે અને પરનો ફોફો મટી જાય. જે ભગવાનનો દર્શન માગો છો એ ભગવાન મળે જણાય બધું. આ બધામાં સૂર્યમન, ચંદ્રમન, પોળીમન, પવનમન, ધરતીમન, આકાશમન આ સર્વભૂતોમાં ખેલ નથી. દર્શન સમ્યક દ્રષ્ટિ જે થાય એની બાહ્ય દ્રષ્ટિ મટી જાય, અંતરદ્રષ્ટિ થઈ જાય. એ લોકો એમ કહેવાય કે આ બહારનું બધું બંધ થઈ જાય કે ના મોજ જુએ તો એને ભારે ના બધા એને ભારે સમ્યક દ્રષ્ટિથી. અને જો એ સમ્યક દ્રષ્ટિવાળો જીવ આ લગ્નના વખતે રાજુલને જ્ઞાન થયું. આ રાજુલ છે તો લગ્ન ઓમ સ્વામી જોન આવે છે, લગ્ન આવે છે અને જે નિમ્નાથને વૈરાગ થઈ ગયો પેલો જનાવરો મારવાનો જોઈ એ વૈરાગોને લાગી ગયો રાજુલને. એને જે જનાવરોને બસાયો ને રથમાંની કૂદી પડીને રથ પાસો વાળ્યો ને એટલે એ વખત બીજું હોય તો એને રૂહ ન થાય. પણ આ રાજુલને વૈરાગ થઈને આ દશા પ્રગટી ગઈ, સમ્યક દ્રષ્ટિ થઈ ગઈ. કહો હો મને હતારી ના આટલા જીવોને નાશ થઈ જતા અટકાયા બધા, અભયદાન દીધું બધા જીવન. જો એ સમયે રાગ થવાના સમયે વૈરાગ થઈ ગયો જ્ઞાન થવાનું. આ દરેક આપણા છે ભોગભૂમિમાં છીએ પણ ભોગોનો જ લોસા કૂદકૂદ કરીએ તો તમને ન પડે. પછી આ ભોગભૂમિમાં રહેનાર જીવ છે તો કેટલા સેવી દશા પ્રાપ્ત કરી. એમ આપણે એવું કોઈ નથી પણ અત્યારે એવો વિવેક અને વૈરાગપૂર્વક ભાવ હોય તો આ બધા મને આપણે નીકળી ગયા. અને એ સોનસ થોડું મળે. આ ખેવટ છે એ નગરમાં શું છે આ રોમને પગ ધોયા છે કશું નથી પણ એની તૃપ્તિ આવી જશે કે આ સૌ લોકના વૈભવો છે બધા મારી ગયા. ભગવાનનું શરણ મળ્યું કે મારે બધું આવી ગયું, મનની તૃપ્તિ થઈ ગઈ. પેલા પૂછ્યું છે કે તારે શું છે કે મારે તો બધું છે. આપણે કોદરીમાં આવે કહેતો ઓહો મારે તો આ બધું ભરેલું છે, બધું મારે ભરેલું, મારે તો કશી કમી નથી. એમ અને મારી તૃપ્તિ આવી ગઈ, ધપાવો આવી ગયું આ કેવટના. તારા આ રાજુલ છે, રાજુલ એ બાઈકના દેહ હોવાનું જોઈએ આપણે તો સમેર પડે. એ ત્રિવ્ય વૈરાગ થઈને પાછું જ્ઞાન જ થઈ જાય ને કંઈ એટલો પરિવર્તન થાય જીવનમાં. એમ આ દેવ અને દેહ ભાવ આ જગત અને મય જરહળ જ્યોતિ દેવ સાથમાં આ જાગી ઉઠ્યો આ એટલી ભક્તિ. પછી આ બધા સર્વભૂત તમે જો ભાળો છો આ ખલકો બોલો છો ને આ બધું શું બીજું છે બધા મને દેખાય ને તૃપ્તિ વર્તે. આપણા તાળે પૂરોનો એટલો પૂન લઈને આવે છે આ બધા જીવ ફરે છે આ ખલકોને કાપડોને કૂતરોને જાન પૂન હીણ જીવો થઈ જાય. પૂન પાલી જઈને નીકળી ગયેલા ભૂંડનું પશુનું પંખી. તારા આપણા તો છે લાવતાનું પૂન લઈને આવેલા છે અત્યારે મોક્ષે જવા માટે આવે. ભાઈ એ ખબર નથી એટલે અતૃપ્તિ છે આપણને બધા કે હા મારું હું હું મારા મારે પૂન. આ નાશવંત છે તો રહેવાનું નથી એ કોઈ રહે. તાર શાશ્વત છે જવાનું નથી. ત્યારે તમે નાશવંતની મૂડી ભેગી કરવામાં શાશ્વત જે કાયમનું સુખ છે શાશ્વત સુખ કદી નાશ ન થાય, સોર ન લૂંટે, જન્મમાં મરવા જવું જ ન પડે. આવી જે મૂડી છે એ મૂડીને ભૂલી ગઈ. આ છે એ જોતો આપણું આત્મિક બળ જાગે. આપણી આત્મિક શક્તિ છે કે એ આ પલમાં કૂથો ખાઈને સંકલ્પ મૂકી શકે. આપણામાં અદભુત પ્રસાદ દેવ એ દેવ રહે ને પસાવ મરીએ તો આનું ખોટું અભિમાન ન આવે, મમતા ન થાય, રાગ ન થાય.
રિયલ ધન હારું હારું કરો ને બધામાં એ દેવને જોઈ વાવણી કરો ને મલબા ખુશ રહો, મસ્ત ફકીર થઈને ફરો, સાધુઓના સાધુ થઈને ફરો ને એ જમાનામાં એ ભાવતું હતું. પછી બહાર નીકળતા હતા એ ફાવતું હતું. અત્યારે બહાર નીકળવાનું ફાવતું નથી. પણ હું રહીને જો આ સમજીને હું રહેતો મસ્ત ફકીરો વાવણ આ બધું આપણને ભગવાન દોન કર્યું છે. આ ને આ બધું દોન કર્યું ભગવાને દોન કર્યું, ખુદ ભગવાન આ સ્વાદ અને આ સ્વાદ દો બધા દેહોમાં દેવરસ પછી આપણે કપટને કવડે મસ્ત ફકીર થઈને ફરો. મારી જે આત્મિક શક્તિ થઈને આપણે મેલ પડ્યો છે એટલે આપણે માઈ કોગલા થઈ ગયા છે. નકર માયલો ફાટી મળી ગયો દેવ જાગ્યો દોડું ભગવાન તો પછી રો હોય કોણ ક્યાંથી જવાનું? જવાનું જેને જવું હોય જાય, ન પાલો નો બીકણ વહી જાય, ન બી એ રહે હું રહે તો પછી એના પગ ઉપર રહેવું પડે. આમાં આપણા તો લોકો અડધા કશી ખબર જ નથી, શાસ્ત્રોની ખબર નથી. કોણ નાચ કોણ જાત કોણ ખાલી પકડી પાડે કે જૈનો છે પંથાપંથી કરીને સભા બગાડી ઘેર નકર તું જોકવાનું મૂળ તાત્પર્ય તો જો હોય જૈન હોય કે હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય કે મુસલમાન હોય તો મળેલું દેવ તો કોઈ જૈન નથી કે મુસલમાન નથી કે ખ્રિસ્તી નથી. આત્મા જે ગ્રહણ જ્યોતિ ભગવાન છે, અમર જ્યોતિ પરમાત્મા તો બીજો નથી. આ બધું પર ભરવું હોય કર્મનું બનેલું હોય પણ ભગવાન તો કોઈ વાર ન હોય ને એ તો કર્મનું બનેલું છે. એમાં તો ક્ષમતા હોય ભાઈઓના. આ ખવાય છે એ એકાગ્રભાવ થાય એ રડામણી ન જાય અને આ ભાવ એકતા થાય એને આઠું પર પછી આ અત્યારે આ પ્રભાવ મળ્યું એટલે આપણો મન પીગળ્યો છે. પણ જેને સ્વરૂપની ભક્તિ થાય, ગુરુ હાથની એકતા થાય, અહંકાર મટી જાય, આત્મા પરમાત્માની એકતા થાય, સપના હોય ભગવાન નવી, સપના હોય ભગવાન નવી જો જુઓ તો પથ્થર એનો મહિમા બોલાશે. આ રજુદ આ વિશે જણા સૂર્યપ્રકાશ વ્યક્તિમાં જાત જાતના પદાર્થ બને બધા ગુરુ મહિમા પાસે એનું મન આત્મા મળી જાય. આ મનની સૃષ્ટિ ઓળંગી અને બ્રહ્મની સૃષ્ટિમાં આવે એની આ વિપત્તિ હોય. એના કદી ગુરુનો વિયોગ ન હોય. જે વખત જુઓ એ વખત આ બધામાં એ દેવી છાયા જણાય. એની ભક્તિ એ જીવન મુક્ત કહેવાય. આપણા બાયને કથન કે કરી અને વર્તી તૂટી જાય, ભાવ કરી અને બદલાઈ જાય, સમય સંજોગ ભાવ થાય, ક્ષેત્રાકાર વર્તી થાય પાછું બદલાઈ જાય, એનો પાઠ ન આવે. અને આ જેને થાય એના આઠો પર ભક્તિ, આઠ પર જેનાથી આપણે ઉત્પન્ન થાય છે, જેમાં ટકી રહ્યા છીએ અને જેના આધાર વિશ્વ છે એમાં અખંડ બ્રહ્માકાર વર્તી કહેવાય. એ ભક્તિનું પરિણામ સંસ્થા મેં ભેગા થયા એ ગુરુ આપણને મળેલા છે. આ ખાયા એવા અને એ પ્રેમ હોય ભક્તિ ન જીવન ન પલટાય, જીવન ન બદલાય, સ્વભાવ પરિવર્તન ન થાય. જય જય જુઓ, જય જય લ્યો, જય જય જો. આ હું કહીશું ભગવાન ને અર્પણ કરી ભગવાનની સમક્ષ આપણી ખેડૂત રહ્યા છે, વહીવટી રહ્યા છે, ધણી ભગવાન નું દારા તો આ બધું ભગવાન અર્પણ કરી અને પોતા આપણું વશમાં આવે ઉપાડી ભગવાન અર્પણ કરો તો આ અવતારમાં જેનું શરણ લીધું છે, જે દશા પ્રાપ્ત થઈ છે એ ગુરુનો ભાવ આપણને પ્રગટી જાય, આપણે મટી જઈએ ને એ થઈ જશે. મુખ્ય વાતો કરીએ છીએ પણ મોક્ષ સ્વરૂપ થઈ જાય. એ જ દ્રષ્ટિ મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાભાત સ્વરૂપ એ દશા આત્મામાં થઈ જાય. આરંભ પારા નહીં મળે બારા નહીં જાય નહીં છાના તમે વીખ્યું હો વિરાક્ષો એ બદલાઈ જાય. પણ જાણે આ પ્રેમ આ ભાવ અને આ વર્તી અને આ બધામાં તમે નોકર અને એ દેવનું સા એ દેવને અર્પણ કરો એ દ્વારા કીડીથી જે પૂજરવથી આ બધાનું જે તમને અત્યારે તમારું લાગે છે, જે કુટુંબ લાગે છે, જે ગામ લાગે છે, જે ઘર લાગે છે એ જગ્યા ખબર ન લાગે ભગવાન કરી તમે એ દેવ અને આપણને દાસ શિવડું આપણે ગેવેટ કરે છે એ શિવ બંધમાં નથી આવતું. જો તો ભગવાન ન લેવું વ્યક્તિ બદલાય. કારણ આ કુવામાં ખાયું એવી દશાના પુરુષ હોય અને એ પ્રત્યે જેના આ રોગ અને આ ભાવ બંધાઈ ગયા હોય એને ન બદલાય અને એ
આ સંસારમાં રહે અને ભક્તિ રગાવે કાયમ આઠો કોઈ કે તો આમાં રદ રહે આવે. આ બધું છે એ જુઓ તમને ગુરુના ગુણ એ ભગવાનના ગુણ. એ ગુણ સાંભળે મન બંધ થઈ જાય, મનની ગતિ મટી જાય. કોઈ કે તમે આ વાત કરતા સંબંધ હોય કે એ વાત છે એ ફળીના વિશેની નથી, અંતર પરિણામ તમને એ બધું કામ થાય. તમે મટી જાઓ અને જેની ભક્તિ માગો છો એ થઈ જાય. એ ભગવાન બધા પસંદ છૂટતા હશે એ જ્યાં સુધી આ પડદો તોડી અને આત્મા પરમાત્માની એકતા નથી થઈ ને ગુરુનો મહિમાંતર પરિણામ નથી ત્યાં સુધી ભક્તિ કાલ આવે એટલે કાલ જાગે અને પાછું બદલાઈ જાય. અને જો આ શરીર ક્ષણનું ગુણ છે, અમારી આ પ્રસંગો આવે ભક્તિ બદલી જાય. ઉતાવળ થઈ ગયેલી છે એ ઓળખી બુને ઓહલ પૂરા થતી અને તો ટપક ગયો ઉહળ હે કરતા ગયા. ફિર હું આવેલા તો હું એક લગરા નીતિ માતું જોઉં સમય પછી મેં કહું ભાઈ ભગવાન તો એક શ્રી કૃષ્ણ ભગવાન હતા, આ સૃષ્ટિના ધણી કરતા હતા, પણ આ તમે વળી બીજા ધણી ત્યારે તમે સ્વતઃ દર્દી જીવે છે, તમે જીવ ગાલો છો તો મને કોણ રાખશે બીજું તમે લાગે. હવે તો બેઠા બેઠા 4 કલાક 5-6 વાગ્યા સુધી બેઠા. એમ આ જીવને હું ખૂબ ધૂણા નકર ધંધો ન મારે. ધંધો તો આપણને જ ભગવાન થયું. આપણા મારફતે ક્રિયા થાય તો સત્તા ભગવાનની તમારે બોલાઈ નથી, હેડાઈ નથી, સંભળાઈ નથી. આ ધરતી છે કે ટકી નથી રહી, આ સૂર્ય નથી પ્રકાર, આ તમારા નેત્રોમાં એના જ દેખાય. આ ખોવે રોમ રોમી એની સત્તા છે. આમાં આ શોખ ઇન્જેક્શન હાલતા કોઈ આવતું હોય કદી ગોળી હાલતા હું જોર આવેલી ગોળીમાં સત્તા કે અને ઇન્જેક્શન એ હાલે તો રોમ રોમ કોણ પકડો ને એ અનુ મગજ મેટ થઈ જાય તો ઇન્જેક્શન હાલી એ અનામાં કોણ. આમાં આ વર્ષમાં કાગનું પેસ્ટિસાઇડ દપ્પા દેતું જ નથી. મેં કે ભગવાન 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 એ પહેલાં આ ધરતી બધા અંધારી હતી છે, બધા ભગવાન ઉપર સર્વભૂતો પહેલાં ભગવાન પછી આ બધું. આમ આ દેહ બન્યો છે સેવી જગ્યાએ બન્યું કેની રક્ષણ કર્યું. તમને અત્યારે એમ લાગે કે હું રક્ષણ કરું હું હાર્યું, પણ માતાના ઉદરે આ શરીર બન્યું એ વખત તમે રક્ષણ કરતા હતા. તારો 7-8 લાકડો લાઈન ઘડી છે. આ હોદા મેળવ્યા છે, બોલવાનું, હેડવાનું, જોવાનું, હોભળવાનું. આ નાળીઓ ગોઠવી તે મહિને ભૂલ ખાઈ ગયો તો તમે શું કરો ને હેમાં નીકળી જાઓ ને પાછું મટીયા હાલ જાય તમારા હાથમાં શકો શકતા મત જીભ ખાઈ જાય તો અડિયા તપરાય. આ બધા હું પવિત્રમાં પવિત્ર એટલું દેવ છે. એ ન હોય તો અડિયા તપરાય, એ ન હોય આ બધામાં એ દેવ ન હોય તો અડિયા તપરાય. આવો દિવસ પ્રગટ ગીત આ બધું અપ્રગટ છે. એ ન હોય તો કશીઓ કોમ ન હોય તમારે. ભેંસ ને બળદ ને ગાય ને ઘોડું ને ગધાડું ને કૂતરું ને મંડાળું ને કીટ ને પતંગ ને આ જનાવરો બોલે છે એને આ લેબડું છે એને લેબુડીઓ બેસે છે, ઓબાને કેરીઓ બેસે છે, રોણને રોયણો બેસે છે. એમાં ચેતન સત્તાનો બે વરહાત વરસે છે એ પાણીના સોટા કરી નાખે છે. હમણાં ઉનાળામાં તો પાણી પીવાય નથી, હેણું કર્યું આ ખાડા ખાબુસિયાનો ઓઘોનો પુત્રો ગમનો ગમ તોડી નાખે છે તો પાણી હેણું કર્યું. તમારે કોઈ સાધન માગ્યું હતું અને મટાડી દો હાલ મટાડી દે બસ. આ બધા આ સહી નહીં ના મટાય એ હું લખ કરી છે. આ સૂર્ય છે તો બાલ તમે ભાવડો છો પણ કદી એમ થાય છે કે એ ભગવાન હેના આધાર છે. આશ્ચર્ય થાય છે પણ તરત તમે ટેકો આલ્યું છે સૂર્ય વનના અવલંબન છે ને બાલ છે. વાયરો વાય છે દેખો છો તમે વાયરો બાલ તમને વાગે છે અને હા અહીંયા બાંધેલો છે ખરું એ ન હોય તો મરી જવાય. તરત દેખો છો તો આ પાણી આકાશમાં લઈને સોટા કરી નાખે છે એ વખત ઊંસ નાખે છે દેખો છો તમે. આ હાલ મગફળીઓના ગોળામાં જઈને પહેલી તેલ પૂરે છે, કપાસના કેરીઓમાં કુંભળો થાય છે. આ તમારે હોજ સા પીવી પડે એની હાલ બેહો ના થોનેલામાં દૂધ નીકળ્યા ચાલુ
નાકર લોહી ને દૂધ જુદું પડે. તમે તોણો લોહી આવે તો શું કરો? દેહાભિમાનનો ભાવ હોય તો નીકળી જાય. હું આ તો ઘણા એકને એમ લાગે કે આ ક્રિયા કરવાથી દેહાભિમાન આવે, પણ દેહાભિમાન હોય તો ઘડી જાય. એની ક્રિયા છે. આપણામાં આત્મા અને આ બધામાં આત્મા છે અને આ બધું ભગવાનનું વસાયેલું છે. બધા જીવ ભગવાનના છે, બધાના ધણી ભગવાન છે. એવો ભાવ શુદ્ધ કરવા આ ક્રિયા છે. પૂજા કરવી, જમાડવા, બોલાવવા, ચા પાણી કરવો, પણ દેવનું દેવને અર્પણ કરવા કે આ બધામાં આત્મારૂપ ભગવાન બેઠેલા છે. કીડીથી કુજર સુધી બધામાં આત્મા ભગવાન છે. એવો ભાવ રાખીને ક્રિયા કરવામાં આવે તો એ ક્રિયાથી અભિમાન હોય તો ઘડી જાય. જો લક્ષ્ય વગરની ક્રિયા કરવામાં આવે તો અભિમાન આવે. અને જો તમે નિર્મળ થઈ અને આત્મામાં દેવ બેઠું છે એ ભાવ સેવા કરવામાં આવે તો અભિમાન હોય તો ઘડી જાય. વશમાં અંતર વય નીકળી જાય. જો વાહન મળીએ ને ઉપર મેલ વય નીકળી જાય. શુદ્ધ ભાવ રાખીને જો ક્રિયા કરવામાં આવે તો અભિમાન વય ઘડી જાય, મળ ખાઈ જાય. બધા કરતાં સેવા ધર્મ મોટું કહેલું છે બધામાં. પણ એ સેવા ધર્મ કે તમે આત્માના આમાં આત્મા છે ને બધું પરમાત્માનું છે એવું ભાવ રાખીને જો સેવા કરવામાં આવે તો એ અભિમાન ઘડી જાય. એ પરમાર્થ ભાવ કહેવાય. જમાડો ત્યાં હોમલું ગરીબ છે ને તમે જબરાશો એમ કરીને જમાડો તો અભિમાન આવે. અને આ તમે જમાડો છો પણ આપણામાં કોઈ નથી. હોમલામાં તો દેવ બેઠેલું છે, ભગવાન બેઠેલું છે. ના તત્વો તો ભગવાનનો છે. પાણીને, પવનને, અનાજના કણ બધું બનાવનાર ભગવાન છે. દાસ ભાવ સેવા કરવામાં આવે એનાથી અભિમાન વધુ ઘડી જાય, મળવા જ કહી જાય. એટલે બધા કરતા સેવાનું ધર્મ મોટું કહેલું છે. એ કહેલું છે અને માનતા એને સેવાનો ભાવ હતો. રદો ફાડીને રોમ બતાવ્યા છે ઓમ બેઠેલા, પણ અભિમાન એક રૂમમાં નથી. હું કોક છું એવો ભાવ કરી દઈએ ને એટલી સેવા ધર્મ મોટો હતો. સીતાજીને બધો મૌન થઈ ગયો અને મનના આગળ સીતાજીને મૌન થઈ જવું પડ્યું. પહેલાં સીતાજીને થોડું ફોકો હતો, પણ રદો ફાડીને રોમ બતાવ્યા તાર સીડી પછી સીતાજી ગળી ગયો. પહેલાં સીતાજી સેવાનો ભાવ જાણી અને નવલખો અર્પણ કર્યો અને મનના પ્રસન્ન થઈ જાય. આ મૂળ દશા ન હોય ત્યાં ભાવ ડગમગ કરે. નવલખો અર્પણ કર્યો, પણ અર્પણ કર્યા સીડી અને મન તો અનુધર્મ તો બજાવતા હતા. આમ આ જોઈ અને મજું તે ભગવાન ન દેખાય એ મણકાને ફોડી નાખ. એટલે હોનાના મણકા એ મહેના ભગવાન દેખાય, એમાં ભગવાન ન દેખાય. તો પછી મણકા જોઈને મોઢે ભાગી નાખે, ફોડી નાખે મણકા. એ સીતાજી કે તું આ હું નવલખો આલ્યો તે તું મણકા ફોડી નાખીશ, તને આની કોઈ કિંમત છે? કે માતાજી હું રોમ વગરની સીધંગ કરતો નથી. જો એ શું ભાવ કહેવાય? રોમ જેનામાં ન દેખાય, જળ વસ્તુ હોય હોનું એ તો ધૂળ છે. એટલે મોહમ્મદ કોઈ માટમાં લાગતું નથી. એટલે હું કરતો નથી. પછી સીતાજી કી ગમે એટલું પણ નવલખો આર્મી આલ્યું, પણ આ તો પશુ કે કહેવાને હું ખબર હોય ઓળખાને કે આ મારો નવલખો હાર 9 લાખ રૂપિયાનો હાર અને શું ખબર. ગમે એટલું આમ તો મૂળ તો પશુ કહો અદર એટલું. પછી એ વખત અનમનું બોથઈને કહે છે કે માતા તો બોલો એ લગર હું ઢોમ પાડીને બોલવાનું. એ કિસ્સામ કારણ કે તમે મેં જેમાં રોમ ન હોય એ સીધું હંગ ઘટતો નથી એમની વાત કરી એ ખોટી છે. અને પાછા તો પશુને પેલા ઉપર જાઓ છો. પછી સીતાજી કે પણ ગમે એટલું પશુ તો ખરું કે પછી કે રોમ સોસી જોવા જ તમારે એ કી કશું બધામાં રોમ વાળી છે તું રાખીશ. એ કે હા તારે કીધે તારામાં સોસ રોમ કે તમારે જોવા છે, મારામાં સોસ રોમ એ કી દેખાડ કી પેલો કઈ તો જો આવેશમાં તો આમ રદો પડો કરીને પછી સીતા અને લક્ષ્મણને રોમ તણે બતાવ્યો. એ વખત સીતાજી થથડી ગયો કે આ તાકાત તમારામાં છે. પછી રોમ કહ્યું
કે ભક્તને સત્તામાં મજા ન હોય એ પહેલાં તો આ ખબર નહીં કે આ ભક્તોનું મહિમાજી વધારે ભગત ડૂબો અને ભગવાનનો અપરાધ કરો. ભગવાનના અપરાધવાળો જીવ છૂટે, ભગતના અપરાધવાળો જીવ ન છૂટે. એ અહીં બતાવ્યું. ભક્ત ડૂબવામાં આવે એ તો પેલું જે શિવક્રમ કીધી ને અસાધ્ય રૂપ, અસાધ્ય રૂપ એ ક્રમ શરત જ આવી જાય એવું મહાન એને બતાવ્યું. સીતાજી તાનથી પેલું થઈ ગયો એમ એટલી સેવા કરતા હતા ને એનામાં એટલું બળ હતું. 7 સમુદ્ર સુસલિયા દૈતોની બધું ફાડે, રજા નથી મારા રોમની નહીં તો તોડું લંકો ફોડ. એટલી સત્તા હતી પણ અહંકારિક રોમમાં નહોતું. આ બધું ભગવાનમાં છે. મારા અંતરમાં એ દેવ તમે છો અને આ બધા દેવોમાં દેવ તમે છો. એટલે દાસ ભાવ હતો. આ ભગવાનના ભગત બધા થાય દાસ કેમ કહેવાય? કબીર દાસ, પ્રીતમ દાસ, મીરાબાઈ દાસી. એ અહંકાર મટી જાય, અભિમાન મટી જાય. અને મોય ભગવાન એ ભગવાન આ બધામાં એ ભગવાન દેખો. એટલે આ નાવડું રહ્યું લાકડા જેવું, આનું અભિમાન થાય જ નહીં. એ ભક્તિનું પ્રતીક છે. ભગત હોય એ ભગતમાં જો અભિમાન હોય ત્યાં સુધી જ્ઞાન એઠું ગણે. બાપજી કે કટક છે ત્યારે જે ભગવાનનો ભગત થાય એના એક રૂમમાં અભિમાન ન હોય, એક રૂમમાં અભિમાન ન હોય. પથ પાડવી પડે, વ્યવહાર પાડવો પડે. આમાં આ તો એ બધું મેલો છો ને પૂજા ને ખાવાનું ને આપણે બધો ગોઠવ કરીએ છીએ. પણ જો આમ અવરથી જોડો તો તમારી આત્માની ત્યાં તરત તૂટી જાય. તમારો આત્મા છે એવો જીવ છે કે એને શરીરના ભાવ પરથી ઉતરી પડે તો આત્મામાં રહે. શરીરનો ભાવ આવે તો એને મન તરતા એનું બધા. પણ શરીર એ જ તારા પગમાં પહેરવાના જોડા જેવું છે. સોબલાની મહુ જળ છે, ફૂટેલા વલ્લા જેવું છે શરીર. શરીરનું મન ગુમાન કરે એ અજ્ઞાનની નશવાની. ન કે શરીર તો એક સોબડું છે, નાશવંત છે, નથી ઊંચું છે, મટી જવાનું. પણ એકથી સ્વભાવ શુદ્ધ રાખો એ મોટામાં મોટી ભક્તિ. પાછું ધંધો કરો, ધંધો ના કરીએ અરે ધંધો કરીએ એ મેણી નથી. મેણી છે કે આવા મનુષ્ય અવતારમાં આવીને ક્રોધ કરીએ, કંઈ ઈર્ષા કરીએ કે વેર રાખીએ, મોટામાં મોટી મેણી. અભિમાન કરીએ એ મોટામાં મોટું નુકસાન ગણતા હોય તમે. મોટું નુકસાન એ કે તમે આવો દેવમાં બેઠો છે ભગવાન અને એના પર અભિમાન કરો. આ ઝેર પીધા જેવું કે એકબીજાથી વેર રાખો. આ પરનું દેહ છે કડીએ તો ભરાય એવું ગંધ એકલી. ઓનું અભિમાન કરો અને દેવને ભૂલી જાઓ. તમારો દેવ છે એના ઉપર તમે અભિમાન કરો અને આ દેવને ભૂલી જાઓ અને આ દેહનું અભિમાન કરો. અડીએ તો ભરાય એવું છે. એ મોટામાં મોટું નુકસાન. પુણ્યનો નાશ શું થઈ જાય? આપણે એમ કહીએ કે તપનો ભંગ શું થઈ જાય? કે દેવને ભૂલીને દેહના ભાવ આવે. પણ વધારે પૂજ્ય ભાવ એ દશાના જીવ હોય એ દેવ જીવ હોય એટલે પૂજ્ય ભાવ કરીએ. નકા અમે તો શ્યા બીજા છીએ, અમે શ્યા આબુની ગોખ મને ઉતર્યા છીએ. એટલું છે કે આ માર્ગે રહેવામાં તમારા જીવનને તમે ઉજળું કરો. વાહન જમવાજીનું ઉજળું કરીએ, લુગડું ધોઈને ઉજળું કરીએ. એમ ભાવ શુદ્ધ રાખીને તમારું આસન શુદ્ધ રાખો એ તમારી ઉજળું. આ સંસાર છે તેવામાં તો ખડમડ તો હોય પાછું. આ બધું જે નાશવંત છે એના હાથથી આપણું જીવન છે એમાં તો ઊંસું ને શું હોય કે આમાં તો થાય આગા પાછી થાય. એ આગા પાછી થાય એમાં તમારો સ્વભાવ જાળવો એ ભક્તિ તપીનું નામ કહેવાય. ના ના આપણી મારફતથી કોઈ થતું હોય તો ભગવાન કરાવતા હોય. સારું તારું ખાણી ગણ બેજરસીઓ સારી જળ જળ જેવાયા સન જુગરસીઓ માલિક ગુદરત દારી ऐसा ज्ञान विचारो ब्रह्म ज्ञानी
વેદ કિતાબ સે ગમ ન્યારી बिना अंगे तीन तरिया देगे बिना पुरस से जोदारी तयो नारे अखंड कुआरे लड़का जाया ब्रह्मचारी ऐसा ऐसा ज्ञान विचारो ब्रह्म ज्ञान ये वेद किताब से गमनारी उस लड़का में रूप नहीं रे गारुड़ मुड़ वो पीरतारी उस लड़कारो भेद विरले पायो असन जुगनो बाड़ो अवतारी ऐसा ऐसा ज्ञान विचारो ब्रह्म ज्ञानी वेद किताब से गमनारी सुन शिखर जाई कटिया बांधे उबा तो लड़का तपदारी बिना डंके घड़ियालो बाजे बिना श्रवण सुनी रणुकारी ऐसा ऐसा ज्ञान विचारो ब्रह्म ज्ञानी वेद किताब से गमनारी गारु विशंबर कृपा की दे मैं तो सामरिया तारो पणदारी दोई कर जोड़ी भजन गरी बोला सुरता मोर सामे जाए डेरी ऐसा ऐसा ज्ञान विचारो ब्रह्म ज्ञानी वेद किताब से गमनारी सदगुरु અહંકાર મટી જાય એના આ બધું એના આત્મામાં આવી દશાવે એ ગવાય જાય. તમારો જો અહંકાર નીકળી જાય આત્મા દેવ છે ભગવાન એ જાગી જાય તો આ ગવાય છે શું શિખર સાથીઓ બોધીનું કટીઓ બોધી ઉભા તો લડકા સમજાય તપધારી બિના ડંકે ઘડિયાળો આમાં ઓન તમે શું મેળવો પણ અહંકાર મટી જાય તો સુનિશ્ચિત એટલે આ બધું કોઈ નથી, આ બધું વિશ્વ તમારામાં છે. એવું આત્મા તમારું આ વિશ્વ સૂર્ય ચંદ્ર તમારામાં ઉભું નાથનું આ બધાનો નાશ થાય, તમારો નાશ ન થાય વાત તમે આમ એ દશાનું આ ભજન ગવાય છે. એવો ઘણો ભજન એવો હોય છે ગોરખનો ને મસંદરનો ને એને લોક અવરવાણી કહે છે કબીરનો, પણ એ અવરવાણી નથી, મતી ન પહોંચે એટલે આપણે કે હું અવરવાણી, પણ એ અવરવાણી નથી, હવરવાણી છે, એટલી જ સુખી વાણી છે. કેવી છે? સાપ સીધી અને સહેલી એ વાણી છે. ભાઈ એ તમારે શાળાવી પડે કે તમે મટી જાઓ અને ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ આત્માદેવ ભગવાન છે એ પ્રગટા, તો પછી એ વાણી તમારે મેળ પડે. મેળજો પછી તમારે આવ્યું આ દેહ સંબંધ કરો છો એ તમે મહિલા દેહમાં દ્રષ્ટિ કરો તો એ ભક્તિ કહેવાય. એને સ્વભાવ કરી ન બોલો. આ દેહ છે નાશવંત છે, રહેવાનો નથી, પણ મારો દેવ છે અવિસર છે, મરતો જણતો નથી. એ દેવ પણ એ દેવને દેવનું ભાન નથી, એટલે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અનુસરી આ ઉપલું બે કાટ આપણા ભવ સ્થિતિમાં ફેરવાય છે. ક્રોધ થાય, ઈર્ષ્યા થાય, વેર થાય, આત્મામાં તો ન હોય. આત્માદેવ ભગવાન સહીમાં આવો રોગ હોય, પછી એ દેવને ભૂલી બે ભાન અવસ્થા આપણા હાજો આ હારો માણસ છે એ ફારફેર બોલે, પણ દારૂ પીએ તો પછી ફારફેર બોલે.
એમ અહંકાર એ દારૂ પીધેલા જેવો નશો છે. પછી એ મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ પશુ ભાવ છે. એટલું ફારફેર થાય ન કરતા તમે ધરતી ડગા પર ન ડગો જોતો હતા. અદ્ભુત ભગવાન સચ્ચિદાનંદ. એ દેહમાં જો તમે નજર કરો તો આ બધા સંબંધો પછી પાકા છે. પછી તમને ડગાવવાનું કોઈ. પછી તમે ગંગા સચિન ભજન કહો છો કે મેળું ડગે પણ જેનો મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મ. આ બધામાં વસ્તુ ઓછી હોય, વધતી હોય, જાય આવે, પણ પૂર્વના રણા સંબંધના ખેલે આવી છે. રણા સંબંધ પૂરો થાય રવાનો થાય, પણ પછી શોક ન થાય. કોઈ એમ કે કઈનો પુરવાર. તો એક શેઠ હતા, એ શેઠના એક બ્રાહ્મણ હતો ગરીબ, તો એને પછી 10,000 રૂપિયા બેંકમાં મેળવા આલ્યા. અમે શેઠની વર્તી બગડી, પૈસા આલ્યા છે. જો આ લક્ષ્મી ગમાવવાનું. આપણે નથી કહેતા કે ભાઈ ફરી રહ્યો હતો, પણ બાવજી આ અમુક જીવનો વિશ્વાસ ન કરવાનો બાવજી કહેલો છે. ક્રોધીનો વિશ્વાસ ન કરવો, લોભીનો વિશ્વાસ ન કરવો, કોમીનો વિશ્વાસ ન કરવો. આ અમુક પ્રકારના જીવોનો વિશ્વાસ કરવાનો બાવજી ના કહ્યું. કેમ કે એ ફરી જાય. આ શેઠને રૂપિયા પાડીને મન બગડ્યું. 10,000 રૂપિયા. અત્યારે તો 10,000 રૂપિયાની કોઈ કિંમત નથી. પછી એ જમાનામાં 10,000 રૂપિયા લે, શેઠનો ભાવ બગડી ગયો. એ તત ફરી બોલ્યો કે ના આલાશે રૂપિયા. પેલો બ્રાહ્મણ તો ગરીબ, એને તો કાશી જઈને આવેલો, રૂપિયા લાવેલો. એમ કે આ શેઠની મારફતી બેંકમાં મેં લાવું. શેઠને આલા, શેઠ તો ફરી જાય. પછી બ્રાહ્મણનો તો એકદમ આંસકો આવ્યો, હાર્ટ એટેક થઈ ગયું, દેહ છૂટી ગયો. બ્રાહ્મણનો દેહ છૂટી જાય શેરી. શેઠના મનમાં કમતો હાહાકાર થયો. પૈસા જે આપણે લીધા હતા, હવે શેઠ મરી ગયો એમ તો કોણ કહે? એના બે ગણતા હતા. ભાઈ એ શેઠ, અરે એ શેઠને ઘેર આ બ્રાહ્મણ 9 મહિને છોકરો અવતર્યો આ શેઠના ઘેર. પણ છોકરો જન્મ્યો ને ટીબી થઈ. સુરત 2 વર્ષનો થયો, 1.5 વર્ષનો ટીબી ચાલુ થઈ ગઈ. તે ડાક્ટરોને વૈદ્યોને મુંબઈથી ડાક્ટર લાવશે. પૈસા ઘણા કે પેઢી મોટી, પછી આ બુદ્ધિ બગડે છે. આ ડગુમગ કોણ કરે છે? આ વસલો સોર છે એ ડગુમગ કરે. નકર તમે બોલીને વસન ફારફેર થાય, ત્યારે ક્રોધ થાય, કદી ઈર્ષા થાય. પણ આ વસલો છે, આ રમખોર છે, આ ડગાવે છે. પછી શેઠના એને ડૉક્ટરો લાવવા મળ્યા કે 8 વર્ષનો છોકરો થયો એટલામાં પૈસા ને છોકરાને જાતિ સમજણ છું ને પૈસા પૂરા થઈ ગયા હતા. પછી શેઠ કે આજ તો છોકરાને ભાઈ વધારે થઈ ગયું છે, તે હું મારી ડાક્ટરને લઈ આવે કરી. પછી છોકરાને જાતિ સમજણ છું, આગલો બહુ ગયેલો અબ્બામાં હતો. ક્યાં કે બાપા હું આવ, એ કે શું છે હવે? તારે કે મુંબઈથી ડાક્ટર લાવીએ એટલા પૈસા નથી. એટલે કે આપણા આટલી પેઢીઓ સુધી કેમ પૈસા નથી? તારે કે એ તો પેઢીઓ તો તમારી છે, અને હું તો પેલો પૈસાવાળો બ્રાહ્મણ છું. પેલા 10,000 રૂપિયા મેળવાલા થાય શેઠનામાં આ ભૂત થઈને બોલે છે. આ શું બોલે છે? મારા તો કે 9,992 આવી ગયા છે ને 8 રૂપિયા બાકી છે. શેઠને વિચાર થઈ ગયો કે મારો જન્મ થશે તમે ખર્ચ કેટલું પાડીશો કાઢજો. તે ખર્ચ પાડ્યું તો હા શું પેલા શું હિસાબ કર્યો, એ હિસાબમાં નાખ્યો 9,992 કે 8 રૂપિયા બાકી છે. આમાં મુંબઈથી ડાક્ટર છે ને એટલામાં આવવાનું જાય. શેઠ તો વિચારવા પડી જાય. પછી કે તાણામાં કે મને 8 રૂપિયા આપજો એટલે પૂરું થઈ જાય આપણે. તમે જે સેવા કરી 8 વર્ષ એ વ્યાજમાં 10,000 રૂપિયાનું વ્યાજ કેટલું થયું એ તમે સેવા કરી મળી. 8 રૂપિયા હાલ્યા છોડો તો દેહ છોડી દીધું. એમ અત્યારે આ બધું છે એ બધા આત્માઓ હોય, પૂર્વના રણા સંબંધથી આવે. રણા સંબંધ પૂરો થાય એટલે રવાનો થાય. ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, ભાભા હોય, માતા સ્ત્રી હોય, પુરુષ હોય, દીકરો હોય, દીકરી હોય, તો બધું ઋણા સંબંધ જ હોય. ઋણા સંબંધ પૂરું થાય પછી આવજો કેવા આવજો કેવાય ન રહે. કોઈને જાય છે આવજો કહે છે, ત્યારે આવતી વખતે કોઈ પૂછે છે આ બાબાની અને ઘર
કૂવો બુરીને ઘર કર્યો છે ને આધા બબર અને પેલો આવ્યો છે આપેલો શિયો બાબા અતુલ્યો ને પેલું બીજું પારસ્યો ને એને પૂછ્યું તું કે મેં આવીએ આમ બાબા બાયણે ખૂંખાડા ખા અને આસિયા આવીને દાખલ થઈ ગયા. પણ એ શામાં ખબર છે? પૂર્વનો પુણ્ય ન કર્યો હોય તો સંતરામ પુરાણમાં જન્મ તો શું કરો તમે? એ જીવ છે તો જાય તો આ ઠાકરને કરી પટેલ હા પૂર્વજન્મમાં પુણ્યની મૂડી ભેગી પછી જીવ દાખલ થાય. એક અભ્યાગતને જમાડ્યો હતો કોઈ નતું ઘર મને માગી લાવીને ખીરડવા દો ભરવાડીનો છોકરો. પણ એવો સમય આવ્યો ને એક પુરુષ ભિક્ષાંદેહી કરીને આવ્યા તપસ્વી સાધુ 2 મહિનાના ઉપવાસી થાય. એ સાધુને આ ભલું થવાનું થાય તાર સાધુ અગણાનું. સાધુ અગણા ના હોય પણ સાધુનું તપ કરેલું કે ગળી ગયેલી હોય કે આજ તો કોઈ ગરીબ ઘરે જ ભિક્ષાવર્તી કરવા જેવું છે મારે અપવાસો મોટા શેઠિયાને ઘરે તો ઢગદનવાર આવ્યું. પણ આજે કોઈ નિરાધાર હોય એને જે હુકો ટુકડો હોય એ ખાઈને મારા પાસોડવા તે ભરવારના આવાના ઘરમાં તો ખાવા નથી. આગલે દિન તે એની માં માગી લાવી, એક ઘેરથી હાકર લાવી, એક ઘેરથી દૂધ લાવી, એક ઘેરને ખીર કરેલું સોરા આટલી જેવી. અમે એ ખીર ઉતારીને આસોરો ખાવા બેઠો એ વખત બાયને સાધવા એનું ભરે ભિક્ષાંદેહી કરી. એ સોરાને એવું થઈ ગયું કરે મારા ગરીબના ઘેર આજે મારા ગરીબના ઘેર આ સાધુ કરોડ ઉપાય ન આવે એ મારા ગરીબના ઘેર આવ્યા તો એની માનંદ બેહો ને એકદમ ભાવ કે માગી લાવીને ખીર કરેલી એ ખીર સાધુ નો રાઈ સાધુ પાત્ર મેળવે. સાધુ જતા રહ્યા ને થોડી વાર થઈને આ સોરાને પૂરું થઈ જતું. એ પેટમાં કઈ વ્યાધિ થઈને શરીર તૂટી ગયું. આ સોરાનું એ ધન શાલીભદ્રનો ધન જેના ઘેર 99 પેટીઓ દેવો ને ઘેરથી આવતું. ધન રાત્રિને ખબર જ નથી. એના વૈભવોનો કોઈ પાળ નતો. એ ઘેર જન્મ થયો કેવું કોઈ આ જે સર્વસ્વ અર્પણ થયું માગી લાઈન રોજ